અમીર અને ગરીબ બનાવવા વાળી બે વાતો, પથ્થર અને પાણીનો સંવાદ। નમસ્કાર મિત્રો, આજે હું તમને નાની નાની બે કહાની સંભળાવીશ જે તમને સફળતાના ગુણ શીખવાડશે। કેવી રીતે માણસ મોટો બને છે અને કેવી રીતે માણસ મોટામાંથી નાનો બની જાય છે। કહેવાય છે કે માણસ કદાચ ગમે એટલો મોટો બની જાય તો પણ અમુક વાતો તેને ક્યારેય ન ભૂલવી જોઈએ, નહીંતર તેને રાજામાંથી રાંક બનતા વાર નથી લાગતી। અને માણસ કદાચ ગમે એટલો કમજોર હોય, ગરીબ હોય, કદાચ તે આ બે વસ્તુ પોતાના જીવનમાં અપનાવી લે તો એને મોટો બનવાથી કોઈ રોકી નથી શકતું। એ કઈ બે વાતો છે જેને અમીર અને ગરીબ બંનેએ સાંભળવી જોઈએ? આ સફળતાની સાવીરૂપ બે વાતો જાણવા માટે તમારે આ કહાની અંત સુધી સાંભળવી પડશે, તો જ તમને સમજાશે કે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, એક જગ્યાએ એક નળ લગાવેલો હતો। નળનું પાણી નીચે ટપકતું હતું। ત્યાં એક પથ્થરની શિલા રાખેલી હતી। આ નળમાંથી પાણીનું એક એક ટીપું હંમેશા આ પથ્થર ઉપર પડતું રહેતું। આ પાણીના ટીપા જ્યારે પથ્થર ઉપર પડતા ત્યારે પાણી ચારે બાજુ ઉડી જતું અને થોડા સમય બાદ હવા અને તડકો લાગવાથી તરત જ સુકાઈ જતું। આવું રોજ થતું હતું। એક દિવસ પથ્થરે હસતા હસતા પાણીના ટીપાને કહ્યું, અરે મૂર્ખ પાણીના ટીપા, તું શું કામ રોજ મારા ઉપર ટપકતું રહે છે અને મારા ઉપર ટપકી ટપકીને તારો ખુદનો નાશ કરતું રહે છે? તને તો ખબર છે કે હું કેટલો કઠોર છું। મારા ઉપર પડવાથી તું વેર વિખેર થઈ જાય છે અને તારી શક્તિ એમને એમ વ્યર્થ જાય છે। તારા ટપકવાથી મને તો કંઈ નુકસાન નથી થતું, પરંતુ મારા ઉપર ટપકી ટપકીને તું જ વેર વિખેર થઈ રહ્યું છે। આ તારી મૂર્ખતા નથી તો શું છે જે પોતે જ પોતાનો નાશ સ્વયં કરી રહ્યું છો? મિત્રો, પથ્થરની આવી અહંકારભરી વાતો સાંભળીને પાણીનું ટીપું કહેવા લાગ્યું કે હે પથ્થરભાઈ, તમે હજુ મારી કોમળતા જોઈ છે, મારી હિંમત અને લગન નથી જોઈ। હું તમારી સાથે ટકરાયા બાદ પણ હિંમત હારીને શાંતિથી નથી બેસતું, પરંતુ મારો અભ્યાસ નિરંતર ચાલુ રાખું છું અને મેં એવું નક્કી કર્યું છે કે મારે તમારા આ કઠોર અંગમાં છેદ કરીને તમારા અહંકારને નષ્ટ કરવો છે। ત્યારે જ તમને ખબર પડશે કે કદાચ કમજોર માણસ પણ નિરંતર પ્રયાસ કરે તો એ પણ સારાને ઝુકાવી શકે છે, એ પણ પોતાના કાર્યમાં સફળ થઈ શકે છે। મિત્રો, આ નાના એવા પાણીના ટીપાની આવી વાત સાંભળીને પથ્થર હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અરે દુષ્ટ પાણીના ટીપા, તારાથી બળવાન સાથે સ્પર્ધા કરવી એ ક્યાંની સમજદારી છે? વિદ્વાનો કહે છે કે જે મૂર્ખ અજ્ઞાનતાવશ કે પછી અભિમાનપૂર્વક પોતાનાથી બળવાન સાથે લડવા જાય છે કે પછી તેમનાથી વેર કરે છે, ત્યારે તે દીવા ઉપર ઉડી રહેલા પતંગિયાની જેમ સળગીને નષ્ટ થાય છે। લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ જેને મનુષ્ય આસાનીથી પૂરું કરી શકે। જે લોકો પોતાના સામર્થ્ય કરતાં મોટું લક્ષ્ય નક્કી કરે છે એવા લોકો ખુદ નષ્ટ થાય છે અથવા તો બીજાની મજાકનું પાત્ર બને છે। પથ્થર બોલ્યો, હે પાણીના ટીપા, તારામાં એટલી શક્તિ ક્યાં છે કે તું મારા વજ્ર જેવા કઠિન શરીરને ભેદી શકે? મારાથી ટકરાઈને તું તારા ખુદનો જ નાશ કરીશ। કમસે કમ તે તારી કોમળતા ઉપર તો ધ્યાન દીધું હોત। સમજદાર લોકો પહેલા પોતાના સામર્થ્યને સમજે છે, ત્યારબાદ શત્રુની શક્તિને સમજે છે, ત્યારબાદ તેમની સાથે લડવા જાય છે। હે પાણીના ટીપા, તું તારું ભલું ચાહતું હોય તો મારી સાથે ટકરાવાની જીદ છોડી દે। તારો આવો વિચાર ક્યારેય પૂરો નહીં થાય। ત્યારે પાણીનું ટીપું કહે છે કે હે પથ્થર, મુશ્કેલીથી ડરીને હું મારો લક્ષ્ય ન બદલી શકું, કેમ કે કહેવાય છે કે કદાચ આપણે ચાલતા ચાલતા પડીએ છીએ તો વધારે સારી રીતે ચાલવા શીખીએ છીએ। જીતવાવાળા કોઈ અલગ કામ નથી કરતા, પરંતુ તે દરેક કામને અલગ અલગ રીતે કરે છે। યાદ રાખો કે કોઈ પણ લક્ષ્ય મોટું નથી હોતું, જીત એની જ થાય છે જેને ડર નથી લાગતો। હે પથ્થર, મેં એ નક્કી કર્યું છે કે હું આ કાર્ય સિદ્ધ કરીને જ રહીશ કે પછી મારો જીવ આપવો પડે।
પાણીના ટીપાના મોઢેથી આવી વાતો સાંભળીને પથ્થર અભિમાનપૂર્વક હસવા લાગ્યો અને બોલ્યો, હે પાણીના ટીપા, કદાચ તારે મારી સાથે ટકરાઈને મરવું જ છે તો મરી જા, હવે હું તને કંઈ નહીં કહું. આટલું કહીને પથ્થર શાંત થયો. પાણીના ટીપાએ પણ પથ્થરની વાતનું દુઃખ ના લગાવ્યું. તે ગંભીરતાપૂર્વક ધીરે ધીરે પથ્થર ઉપર પડતું રહ્યું. પાણીના ટીપાએ પોતાને ટપકવાનું કામ ચાલુ રાખ્યું. એક દિવસ પથ્થરે જોયું કે એના કઠોર શરીર ઉપર પાણીના ટીપાએ એક નાનું એવું છેદ કરી દીધું છે. આ જોઈને પથ્થરનું અભિમાન તૂટી ગયું. ત્યારે પથ્થરે નમ્રતાપૂર્વક પેલા પાણીના ટીપાને કહ્યું કે તું તો ખૂબ કોમળ હતું, મારા ઉપર પડતા જ વેર વિખેર થઈ જતું હતું, તો પણ તે મારા શરીરમાં આ છેદ કેવી રીતે કર્યું? ત્યારે પાણીનું ટીપું પથ્થરને કહે છે, હે પથ્થરભાઈ, જ્યારે કોઈને પોતાના ઉપર અભિમાન આવી જાય છે, કદાચ તે બળનું હોય કે ધનનું હોય કે પછી રૂપનું હોય, એવા સમયે તે અભિમાનના નશામાં લાપરવાહ બની જાય છે. તે પોતાની સુરક્ષા વિશે, પોતાની શક્તિના વિસ્તાર વિશે, પોતાના વિકાસ વિશે વિચારવાનું બંધ કરી દે છે અને બીજાને તુચ્છ સમજવા લાગે છે. એટલા માટે તે પરાજિત થાય છે. કોઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટે એકાગ્રતા અને આત્મવિશ્વાસની જરૂરિયાત હોય છે. કહેવાય છે કે જે કોઈ પણ પ્રકારના ભય વગર, અસફળ થવાના ડર રાખ્યા વગર એકાગ્ર થઈને કામ કરે છે, તે કઠિનથી કઠિન કાર્યમાં પણ સફળતા હાંસલ કરે છે. મિત્રો, પથ્થર હવે સમજી ગયો હતો કે સફળતાનું અસલી રહસ્ય શું છે. નિરંતર પ્રયાસ અને આત્મવિશ્વાસના બળથી કઠિનથી કઠિન કાર્ય પણ સિદ્ધ થાય છે. પાણીનું ટીપું કહેવા લાગ્યું કે હે પથ્થરભાઈ, મોટા થવાનું, ઊંચા પદ ઉપર બેસવાનું કે ધનવાન હોવાનું અભિમાન ક્યારેય ના કરવું. સમય એક દિવસ દરેકનો આવે છે. પાણીનું ટીપું કહેવા લાગ્યું કે હે પથ્થરભાઈ, આના વિશે હું તમને એક બીજી કહાની સંભળાવું છું, જરા ધ્યાનથી સાંભળજો. એક સમયની વાત છે. સમુદ્ર કિનારે એક નાળિયેરનું ઝાડ ઊભું હતું, જેના ઉપર નાળિયેર આવ્યા હતા. નાળિયેરને ખુદને ઉપર ઊંચે હોવાનું ખૂબ અભિમાન હતું કે હું આટલા ઊંચા સ્થાન ઉપર સાફ અને સ્વચ્છ વાતાવરણમાં રહું છું, ગંદકી તો મને ક્યારેય અડી પણ નથી શકતી. એક દિવસ નાળિયેર ત્યાં પડેલા એક પથ્થરની મજાક કરતા બોલ્યું કે હે પથ્થર, તારી જિંદગી પણ કેવી જિંદગી છે, આખો દિવસ ગંદકીમાં પડ્યો રહે છે, જે આવે છે તે પાટું મારીને જતા રહે છે, ગંદુ અને અપવિત્ર પાણી તને સ્પર્શ કરતું રહે છે, તું ક્યારેય પણ મારી જેમ ઊંચા સ્થાન ઉપર નહીં પહોંચી શકે. આવી રીતે આ નાળિયેર પથ્થરનું રોજ રોજ અપમાન કરતું હતું. પથ્થર ચૂપચાપ નાળિયેરના આ અપમાનને સહન કરી લેતો. એક દિવસ એક મૂર્તિકારની દ્રષ્ટિ આ પથ્થર ઉપર પડી, જે નાળિયેરના ઝાડ નીચે પડ્યો હતો. મૂર્તિકારે શીણી હથોડી કાઢી અને તે પથ્થરને ટાંકવા લાગ્યો. શીણી અને હથોડીની ચોટ જ્યારે આ પથ્થર ઉપર પડતી હતી તો આ જોઈને નાળિયેર ખૂબ જોરથી હસતું હતું અને પથ્થરની મજાક ઉડાવતા કહેતું હતું, અરે તારી બદકિસ્મતી, આમ પણ તું સમુદ્રના પાણીની થપાટ ખાઈ ખાઈને જ્યાં ત્યાં ભટકાઈને કદરૂપો થઈ ગયો છે અને હવે આ શિલ્પકાર શીણી અને હથોડીથી તને ઘાયલ કરી રહ્યો છે. તું ચિલ્લાવા સિવાય બીજું કંઈ નથી કરી શકતો. ધિક્કાર છે આવી જિંદગી પર, જેમાં અપમાન અને દર્દ સિવાય બીજું કંઈ નથી મળતું. અને મને જો, મારું જીવન કેટલું મસ્ત છે, હું ખૂબ શાંતિથી મારા ઊંચા સિંહાસન પર બિરાજમાન રહું છું. મિત્રો, નાળિયેર હસતું રહ્યું અને મજાક ઉડાવતું રહ્યું, પરંતુ પથ્થરે એની વાતો ઉપર ધ્યાન ન આપ્યું. થોડા દિવસો બાદ આ મૂર્તિકારે આ પથ્થરને ભગવાનની મૂર્તિનું રૂપ આપી દીધું અને તેને ત્યાંથી ઉઠાવીને એક મોટા મંદિરમાં પ્રતિષ્ઠિત કરી દીધું. એક દિવસ એ ઝાડના નાળિયેરને એક વ્યક્તિ તોડીને લાવ્યો અને એ જ ભગવાનની પ્રતિમા પર લાવીને ચડાવી દીધું, જે આ મૂર્તિકારે શીણી અને હથોડી વડે એક પથ્થરને ભગવાનનું રૂપ આપ્યું હતું. પોતાના ચરણોમાં નાળિયેરને પડેલું જોઈને પથ્થરે કહ્યું, જે પથ્થર ભગવાનની પ્રતિમાના રૂપમાં મંદિરમાં બિરાજમાન હતો, હે નાળિયેર,
ઊંચું પદ મેળવીને વ્યક્તિએ ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. નીચા સ્થાન ઉપર રહેવાવાળા પણ પોતાની કાબેલિયતથી મોટા મોટાઓને પોતાના ચરણોમાં ઝુકાવે છે. જિંદગીમાં સફળ અને ઊંચા ઉઠવા માટે શાંત રહીને સંઘર્ષો સાથે લડવું પડે છે. લોકોની અલગ અલગ વાતોને, માન અપમાનને સહન કરવું પડે છે. જેમણે આવા કષ્ટોને સહન કરવાનું શીખ્યું નથી એવા લોકો ક્યારેય ઊંચાઈ પર પહોંચી શકતા નથી. પથ્થર કહેવા લાગ્યો, કષ્ટ સહન કરીને મને જે જીવન મળ્યું છે, મને ભગવાનની પ્રતિમા બનવાનું સન્માન મળ્યું છે, શીણી અને હથોડીની ચોટ સહન કરીને આજે હું ઈશ્વર બનીને બેઠો છું. લોકો મારું સન્માન કરે છે, મારા આગળ નતમસ્તક થાય છે. એટલા માટે કહેવાય છે કે જે લોકો શાંત રહીને ચૂપચાપ પોતાનું કર્મ કરતા રહે છે તેવા લોકો આદરના પાત્ર બને છે. અને જે લોકો અહંકારવશ ઘમંડનો ભાર લઈને ઘૂમતા રહે છે તેવા લોકો એક દિવસ નીચે આવીને પડે છે. એટલા માટે ઊંચા સ્થાન ઉપર પહોંચીને ક્યારેય પણ નીચા સ્થાનવાળાનો ઉપહાસ ન કરો. અને અષ્ટાવક્ર કહે છે કે ઘણા બધા લોકો બીજાના દોષ જોઈને એના ઉપર આંગળી ઉઠાવવા લાગે છે. કોઈના ગુણ દોષ કાઢવા એ સારી વાત નથી હોતી. કોઈના દોષ ગણવા કરતા વધારે સારું છે કે પોતાના કાન આડે આંગળી રાખી દેવી. વિશ્વાસ રાખો, તમે સૌથી ભલા વ્યક્તિ માનવામાં આવશો. કોઈની નિંદા કરવી એ સારી વાત નથી હોતી. નિંદાથી શત્રુ ઉત્પન્ન થાય છે. કોઈ બીજા લોકોની સ્થિતિને તમારા સાથે ના તોલો, કેમ કે પરિસ્થિતિઓ સમયના હિસાબથી બદલતી રહે છે. કદાચ કોઈ મૌન રહીને તમારી વાતોને સાંભળી રહ્યા છે તો એને અસમર્થ સમજવાની ભૂલ ના કરવી, કેમ કે લક્ષ્ય એ જ ભેદે છે જેનું જ્યાં ત્યાં ધ્યાન નથી ભટકતું. અને મોટા થવાનું ક્યારેય અભિમાન ન કરવું, કેમ કે હાથીનું શરીર મોટું અને વિશાળ હોય છે, પરંતુ તે અંકુશના વશમાં હોય છે. નાનો એવો દીવો ખૂબ મોટા અંધારાને મિટાવે છે. જેવી રીતે ગુણ વિનાનું સૌંદર્ય વ્યર્થ છે, સિદ્ધિ વગર વિદ્યા વ્યર્થ છે, ભોગ વગર ધન બેકાર છે, એવી જ રીતે મોટો અને પ્રતિષ્ઠિત વ્યક્તિ ત્યારે જ માનવામાં આવે છે જ્યારે તેને પોતાનું મોટા હોવાનું અભિમાન નથી હોતું, જેના હોવાથી બીજાને કોઈ દુઃખ નથી હોતું. ઘણા બધા એવા લોકો હોય છે જે પોતે તો સુખી છે તો પણ પોતાના સુખનું સુખ નથી લેતા, પરંતુ જે દુઃખી છે તેનો ઉપહાસ કરીને સુખનો આનંદ માણે છે. પરમાત્મા આવા લોકોને ખૂબ ઉપરથી પછાડે છે. ત્યારબાદ શરમથી માથું ઝુકાવવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહેતો. એટલા માટે આપણાથી નાના વ્યક્તિઓની ક્યારેય નિંદા ન કરો. કોઈ પણ વ્યક્તિની મજાક ન ઉડાવો. તેમને તમે આશ્વાસન દેવાનું કામ કરો. તમે હંમેશા મોટા બનેલા રહેશો. કહેવાય છે કે ક્યારેય કોઈનો ઉપહાસ ન ઉડાવવો જોઈએ, કેમ કે આપણા બધાયના જીવનની પ્રત્યેક પરિસ્થિતિ પરિવર્તનશીલ હોય છે. આજે કોઈક બીજા છીએ તો કાલે કંઈક બીજા હોઈશું. જે આજે છે એ કાલે નહીં રહે. કોઈને પણ તુચ્છ સમજીને તેની નિંદા ન કરો. સમય ક્યારે બદલી જાય છે કોઈને ખબર નથી હોતી. ક્યારે મોટો નાનો થઈ જાય અને નાનો મોટો થઈ જાય એ ભવિષ્ય ઉપર નિર્ભર હોય છે. અને ભવિષ્ય એનું જ સારું હોય છે જેનું વર્તમાન સારું હોય છે. આ ધરતી ઉપર બળ, બુદ્ધિ અને વિદ્યાથી સંપન્ન અનેક લોકો થયા છે. કોઈને ધનનું અભિમાન હતું, કોઈને રૂપનું અભિમાન હતું, કોઈને બળનું અભિમાન હતું, કોઈને પદનું અભિમાન હતું. કોઈ પણ ઝાઝો સમય માટે પોતાના અભિમાનને લઈને નથી જીવી શક્યો. પ્રિય મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.